We'll see also control statements, storage types. First of all, we'll start with console input output functions. Up till now we have seen printf and scanf function. Scanf is used for accepting data and printf is used for giving output to the user. These both functions are formatted functions because in both these functions we are providing formatting string. બંને ફંક્શન ફોર્મેટેડ ફંક્શન્સ કહેવાય છે કારણ કે અંદર ફોર્મેટિંગ સ્ટ્રિંગ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. When we talk about scanf function તો પહેલો પાર્ટ શું છે આપણો scanf ફંક્શનનો સિન્ટેક્સ છે. The syntax of scanf function. Scanf ફંક્શનના સિન્ટેક્સમાં પહેલો પાર્ટ શું છે? It is a formatting string. It is formatting string. Here we provided formatting characters separated by space or any separator. It can be any separator. It can be slash, it can be comma, it can be hash sign. Whatever you place between two formatting characters. This is one formatting character and this is another formatting character. Between this, if I put any symbol, then user is supposed to enter that symbol while entering data, and that symbol will be considered as ending of first input or first value and starting of second value. So now you have learned that what is formatting string. You already know that what is formatting string. આપણને ખબર છે formatting string શું છે અને formatting string માં વચ્ચે સેપરેટર તરીકે આપણે જે આપશું એ આપણે ઇનપુટમાં આપવું પડે છે. formatting string પત્યા પછી એક કોમા આવશે and then second parameter is address of variables separated by comma. અહીંયા compulsory આપણે વેરિયેબલના નામ આપવા પડે છે જેની આગળ આપણે એડ્રેસ ઓપરેટરનો યુઝ કરવો પડશે જેથી આપણને વેરિયેબલનું એડ્રેસ મળે અને એ એડ્રેસ ઉપર યુઝરે જે એન્ટર કરેલી વેલ્યુ હશે સ્ટોર થશે રેમમાં. આ બધું રેમમાં જ હોય. જેટલા વેરિયેબલ્સ આપણે ડિક્લેર કરીએ બધા રેમમાં જ હોય અને આવા 5 વેરિયેબલ હોય, 5 વેલ્યુઝ જો તમે એક્સેપ્ટ કરતા હોય તો 5 વેલ્યુઝ તમારે કોમા સેપરેટેડ એડ્રેસ પ્રિફિક્સ્ડ ઓપરેટર સાથે આપવા પડશે. આમાં કોઈ ડાઉટ છે? scanf અને printf આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. એ કેવા છે? ફોર્મેટેડ ફંક્શન્સ છે જેની મદદથી આપણે ઇનપુટ અને આઉટપુટ આપીએ છીએ જેને આપણે ફોર્મેટ કરીને એક્સેપ્ટ કરી શકીએ છીએ અથવા આઉટપુટ આપી શકીએ છીએ સ્ક્રીન પર. તો આ બે ફંક્શન આપણે ડિટેલમાં જોયું તો એનું scanf ફંક્શનનું સિન્ટેક્સ છે. તમે જ્યારે કોઈ પણ ફંક્શન એક્સપ્લેન કરવાનું કે એક્ઝામમાં તો તમારે આ 3 વસ્તુ લખવી જરૂરી છે: સિન્ટેક્સ, પર્પઝ અને એક્ઝામ્પલ. scanf ફંક્શનનો સિન્ટેક્સ જોઈએ તો scanf ફંક્શનના નામ પછી આપણે બ્રેકેટ આપીએ છીએ, પેરેન્થેસિસ આપીએ છીએ અને એક ફોર્મેટિંગ સ્ટ્રિંગ લખીએ છીએ. ફોર્મેટિંગ સ્ટ્રિંગ કેવી હોય? ઇટ શુડ બી એન્ક્લોઝ ઇન ડબલ કોટ અને એની અંદર શું આવે? ફોર્મેટિંગ કેરેક્ટર્સ આવે. મલ્ટિપલ ફોર્મેટિંગ કેરેક્ટર્સ પણ આપી શકીએ છીએ પણ વચ્ચે જે ડિલિમિટર મૂક્યો હોય, સપોઝ અહીંયા હું પર્સન્ટેજ મૂકું છું, મારે એક પર્સન્ટેજ બીજું આપવું પડે પણ પર્સન્ટેજ આઈ કેનોટ યુઝ ઓવર હિયર. આઈ કેન યુઝ એની અધર સિમ્બોલ. હું હેશ યુઝ કરું છું તો હેશ મારે અહીંયા ઇનપુટમાં આપવું પડશે. 2 વેલ્યુ હું ઇનપુટ કરીશ, એમાં પહેલી વેલ્યુ એન્ટર થશે પછી મારે શું લખવું પડે? હેશ લખવું પડે જે શું કહેશે કે પહેલી વેલ્યુનો એન્ડ આવ્યો અને બીજી વેલ્યુનું સ્ટાર્ટિંગ છે. તો આપણી જે ફોર્મેટિંગ સ્ટ્રિંગ છે ઇટ શુડ કમ્પલસરી હેવ ડિલિમિનેટર્સ લાઇક સ્પેસ ઓર એની અધર. હું કોમા આપું તો કોમા, હું સ્લેશ આપું તો સ્લેશ મારે વચ્ચે એન્ટર કરવું પડશે જેટલી વેલ્યુઝ હશે એ વેલ્યુઝની વચ્ચે. અહીંયા 2 વેલ્યુ એક્સેપ્ટ કરીએ છીએ અને ફોર્મેટિંગ સ્ટ્રિંગમાં કેટલા કેરેક્ટર્સ છે? 2 કેરેક્ટર્સ છે. અહીંયા ફોર્મેટિંગ સ્ટ્રિંગમાં 3 કેરેક્ટર છે પણ 3 કેરેક્ટરની વચ્ચે we have slash in between. We can also use commas and other symbols for separation. અને આ 3 વેલ્યુ જે એન્ટર થઈ, હું ખાલી આટલું જ લખું તો પણ ચાલે. if I write this much then also it will work. It will accept one value કારણ કે મેં એને શું કીધું છે? એક વેલ્યુ એક્સેપ્ટ કરવાની, પણ એક્સેપ્ટ કર્યા પછી ક્યાં સ્ટોર કરવાની નથી કીધી. એક્સેપ્ટ કર્યા પછી ક્યાં સ્ટોર કરવાની આપણે કીધી નથી. તો એવા કેસની અંદર વેલ્યુ ક્યાંય સ્ટોર નહીં થાય. ઇફ વી વોન્ટ ટુ સ્ટોર વેલ્યુ ઓન રેમ ઇન વેરિયેબલ, રેમ ઉપર જે વેરિયેબલ છે એની અંદર મારે વેલ્યુ સ્ટોર કરવી હોય તો આઈ નીડ ટુ પ્રોવાઈડ એડ્રેસ ઓફ વેરિયેબલ અને જેટલી વેલ્યુ હોય એટલા એડ્રેસીસ મારે કોમા સેપરેટેડ પ્રોવાઈડ કરવા પડશે. અહીંયા 3 વેલ્યુ છે તો અહીંયા 3
વેરિયેબલના એડ્રેસ આપે છે અને એ કોમા સેપરેટેડ છે. scanf ની અંદર આપણે % પછી એક અહીંયા લેન્થ સ્પેસિફાઈ કરીએ છીએ, width %3d means what? I maximum I will accept, or user can enter up to 3 or 4 values. Here 3 is field width which specifies max number of characters user can input. અહીંયા મેક્સિમમ 3 વેલ્યુઝ જ યુઝર ઇનપુટ કરી શકશે. આપણા સીની અંદર તો એ વધારે પણ એક્સેપ્ટ કરે છે, કોઈ વાંધો નથી આવતો. તો આવા કેસની અંદર તમે શું કરી શકો છો? અહીંયા ફિલ્ડ વિડ્થ કામ નહીં કરે કારણ કે મેં 5 કેરેક્ટર આપ્યા છે તો 5 ડિજિટ પણ લઈ લેશે. એટલે અમુક સીના કમ્પાઇલર્સની અંદર આ વિડ્થ કામ કરશે, અમુકમાં કામ નહીં કરે. So this was printf function which we were using for accepting data from user. શેના માટે યુઝ કરતા હતા આપણે? ડેટા એક્સેપ્ટ કરવા માટે યુઝ કરતા હતા. સર બોલ. સર આપણે પેલું પર્સન્ટેજ ડી હતો ને એમાં આપણે એક વાર સ્પેસ આલીને પર્સન્ટેજ લખીએ, એવી રીતે આપણે 5-6 સ્પેસ આલીને પર્સન્ટેજ લખીએ તો ઇનપુટ વેલ્યુમાં એ એકલી સ્પેસ આલીને લખવું પડે. કાલ જાતે કરીને જોઈ લેજે. મસ્ત ક્વેશ્ચન છે, સિલી ક્વેશ્ચન છે, પણ જાતે કરીને જોઈ લેવાનું. એનો ક્વેશ્ચન બધાને ખબર પડી કે ના પડી? યસ સર, ખબર પડી. ઇન્ટીજર a, b મારી પાસે બે વેલ્યુ છે, એનું એવું કે છે printf એનું એવું કે %d પછી મેં આટલી બધી સ્પેસ છોડીને પછી %d આપું તો શું થશે? %a, %b બરાબર. printf મેં આ પણ ફોર્મેટિંગ જ આપ્યું, જોયું તમે? ધીસ ઇઝ ઓલ્સો ફોર્મેટિંગ સ્ટ્રિંગ. અહીંયા પણ ફોર્મેટિંગ સ્ટ્રિંગ છે. સો આઈ એમ યુઝિંગ printf as output and scanf as output, and both has got formatting string which allows us to format our output. આપણે આપણું આઉટપુટ ફોર્મેટ કરી શકીએ છીએ. અત્યારે આપણે ખાલી એક સ્પેસ લઈ લઈએ. c equal to મેં લખ્યું છે. I am saying okay, there are error statement missing semicolon. Enter two values 3 space 4 and you have entered 3 and 4, correct? Now we'll provide 2 3 space. Again I am saying 3 4 and again 3 and 4. શું થયું ભાઈ? ખબર પડી ગઈ? Yes sir. Okay, you have entered %d and entered %d values and they are what I have written. મેં કેટલી વેલ્યુ એન્ટર કરી એ મારે જોવું છે. તો હવે ફરી રન કરીએ. It starts from main. I will enter 5 space 6 and when I say printf, what it shows, you have entered two values and they are 5 and 6. અને આપણને કાઉન્ટ કરી આપી કેટલી વેલ્યુઝ આપણે એન્ટર કરી છે. So what does scanf function say? What does scanf function return? It returns us an integer value. It returns us an કઈ ટાઈપની વેલ્યુ છે? integer value. દેખાય છે બધાને અહીંયા? It returns us an integer value and it says how many values user has entered. કોઈ ડાઉટ છે? હા કે ના? ઓકે, કોઈને ડાઉટ નથી એનો મતલબ.
અને આ લાસ્ટ ઓપ્શન પણ જોઈ લઈએ આપણે. %3D અને અહીંયા 2D કરી દઈએ, બરાબર. 3 4 5 6 સ્પેસ 1 2 3. You have entered two values 3 4 5. શું કર્યું એને? પાછળની આગળની 3 જ વેલ્યુ લીધી, પછીની એને ટ્રંકેટ કરી દીધી, મીન્સ રિમૂવ કરી દીધી, અને પછીની વેલ્યુ ક્યાં નાખી દીધી? અને સેકન્ડ પર્સન્ટ ડી માં લઈ લીધી. સમજાય છે આ? હા કે ના? યસ સર. ઓકે. હું અહીંયા એમ કહું છું હંમેશા ડિલિમીટર જોઈએ જ, બરાબર. હવે અહીંયા આપણે આવું ક્લિક કરી દઈએ %3D અને %2D, તેનો મતલબ શું થશે? 1 2 3 4 5 6 આટલા જ આવશે, વધારે આવશે નહીં. અને અહીંયા એન્ટર આપીએ આપણે. સમજાઈ ગયું આ? Yes, sir. Okay. Sir. So scanf is clear. Now we move on to printf function. Printf is also used for giving output in a formatted way or formatting our output. એમાં પણ printf formatting string એનું syntax આવું છે, formatting string and then list of variables separated by comma. We go back to our formatting string or printf function. આપણે hello world કરીને પણ લખી દો, welcome to C programming, બરાબર. In this we don't have second part. આપણી પાસે second parameter હતો જ નહીં, કારણ કે એની અંદર કોઈ ફોર્મેટિંગ કેરેક્ટર નથી, ક્યાંય %D %C %S જેવું કંઈ દેખાતું નથી. Now here printf welcome to C programming. C is in double quote. C is in double quote. હું આવું કંઈક લખવા માંગતો, પ્રિન્ટ કાઢો 2 મિનિટ રહ્યા તો થોડી વાર રહીને આવીને પતાવી દો. if I print like this તો આ મને C સેમાં બતાવે છે, ડબલ કોટમાં દેખાય છે. જો આ welcome to C programming, it is in double quotes. If I remove this and if I run it again, it says function call missing. દેખાય તમને અહીંયા? So here we need to write \compulsory to print double quote. Single quote માટે પણ મારે same method follow કરવી પડશે. If I remove this, it will work. એવું લાગે તમને? આવી ગયું C programming? પણ ડબલ કોટ માટે કમ્પલસરી આપવું પડે, because within string we need to override that it is not end of string, it is simply printing double quote, or our requirement is to print simple double quotes in place of \double quote. And then sum of %D and %D is %D A, B, C. What this will do? આ શું કરશે? કોઈ બતાવી શકે છે મને? એટલે કે સમ 1 અને 2 નો સરવાળો 3 છે એમ. 1 અને 2 નો સરવાળો કે સમ ઓફ %D માં કઈ વેલ્યુ ડિસ્પ્લે થશે? આ એ A ની વેલ્યુ અહીંયા આવશે, B ની વેલ્યુ અહીંયા આવશે અને C ની વેલ્યુ અહીંયા આવશે. જે સિક્વન્સની અંદર વેરિયેબલ મુકાયા છે અને જે સિક્વન્સમાં અહીંયા ફોર્મેટિંગ કેરેક્ટર અકર થાય છે, એ ત્યાંની વેલ્યુ રિપ્લેસ થઈ જશે. હું અહીંયા %f લખું તો ચાલશે? ના ચાલે ને, કારણ કે અહીંયા ડેસિમલ નંબર છે અને %f તરીકે આપણે ડિસ્પ્લે કરીએ છીએ.
અહીંયા જે કર્યું એ જ આપણે આપણા પ્રોગ્રામમાં કરવાની કોશિશ કરીએ. બે % જ છે ને, અને આપણે %f કરી દઈએ, f ની વેલ્યુ. હવે શું થાય જોઈએ. શું કહે છે, ફ્લોટિંગ પોઈન્ટ ફોર્મેટ્સ આર નોટ લિંક્ડ. આને કેવી કહેવાય, રન ટાઈમ એરર કહેવાય. પ્રોગ્રામ કમ્પાઇલ તો થઈ ગયો બરાબર અને રન પણ થયો, પણ રન થયા પછી રન થતી વખતે એને પ્રોબ્લેમ આવ્યો. પ્રિન્ટએફને પ્રોબ્લેમ મળ્યો, ફ્લોટિંગ પોઈન્ટ ફોર્મેટ્સ નોટ લિંક્ડ, એબનોર્મલ પ્રોગ્રામ ટર્મિનેશન. તો અહીંયા આ ટાઈપની એરર આપણે ફેસ કરીએ તો ફોર્મેટિંગ કેરેક્ટર્સ આપણા પ્રોપર હોવા જોઈએ, તો જ આપણને આઉટપુટ વ્યવસ્થિત મળશે. અહીંયા સપોઝ એમ્પરસેન્ટ લખી દો તો અહીંયા નેગેટિવ નંબર બતાવશે, એવું આપણે પહેલાં જોઈ ચૂક્યા છે, કારણ કે એડ્રેસ નાન ઇન્ટીજર તરીકે નહીં ડિસ્પ્લે થાય. સો ફોર્મેટિંગ સ્ટ્રિંગ ઇઝ ધેર, લિસ્ટ ઓફ વેરિયેબલ્સ સેપરેટેડ બાય કોમાસ હોવા જોઈએ, અને બધા વેલ્યુઝ ક્યાં રિપ્લેસ થઈ જશે, અહીંયા રિલેવન્ટ ફોર્મેટિંગ કેરેક્ટરમાં વેરિયેબલની વેલ્યુ રિપ્લેસ થઈ જશે. અને પ્રિન્ટ શું થશે, પ્રિન્ટ થવાવાળી સ્ટ્રિંગ આ જ છે, એના સિવાય બીજું કંઈ પ્રિન્ટ નહીં થાય, આટલું જ પ્રિન્ટ થશે. પણ જ્યાં %d છે ત્યાં એની વેલ્યુ આવી જશે, બીજો %d છે ત્યાં બીની વેલ્યુ આવી જશે, અને ત્રીજો %d છે ત્યાં ત્રીજો જે વેરિયેબલ હશે એની વેલ્યુ રિપ્લેસ થઈ જશે. જો ત્રીજો વેરિયેબલ લખવાનું રહી ગયો અને %d છે તો કંઈ પણ ગાર્બેજ વેલ્યુ બતાવશે. So this was your printf function. It also returns an integer value. Now what does it return? હવે એ શું રિટર્ન કરે જોઈએ આપણે. અહીંયા %c થી અને c ની વેલ્યુ printf માંથી લીધું, એટલે printf જે રિટર્ન કરે છે હું અહીંયા સ્ટોર કરી દઉં છું. Now it is saying 18. 18 શું છે, તો enter two values જ્યાં લખ્યું છે એના કેરેક્ટર્સ કાઉન્ટ કરીએ તો 5 છે એન્ટરના, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. 17 કેરેક્ટર્સ એને પ્રિન્ટએફમાં હતા એ પ્રિન્ટ કર્યા, અને પાછળ નલ કેરેક્ટર, એટલે ટોટલ 18 કેરેક્ટર્સ એને પ્રિન્ટ કર્યા. સમજાય છે બધાને? હું અહીંયા કાઉન્ટ કરું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. 17 કેરેક્ટર્સ થયા, અને એક આગળ છે ન્યૂ લાઇન કેરેક્ટર, એટલે કેટલા થયા ટોટલ 18 થઈ ગયા કેરેક્ટર્સ. હા, પ્રિન્ટએફ કેટલા કેરેક્ટર્સ પ્રિન્ટ કર્યા, 18 કેરેક્ટર્સ પ્રિન્ટ કર્યા. એની ઇન્ટીજર વેલ્યુ જે પણ આવશે, જે એને પ્રિન્ટ કર્યું એની જે વેલ્યુ હતી એ ક્યાં જતી રહી, સી માં જતી રહી. સમજાય છે? અને બીજું વસ્તુ આપણે શું જોઈશું, સપોઝ એમ્પરસેન્ટ લખેલું હોય, એમ્પરસેન્ટ એ લખ્યું છે આપણે અહીંયા, તો એની જગ્યા પર -12 ડિસ્પ્લે થાય છે 1, 2, 3 ની જગ્યા ઉપર. સો that is also a problem. It will show garbage value જો એડ્રેસ ડિસ્પ્લે થશે તો. printf પણ ખબર પડી ગઈ, because of formatting string we can format our output, અને એટલે જ printf ને કેવો કહેવાય છે, formatted output function કહેવાય છે, અને scanf ને formatted input function કહેવાય છે. આ બે તો આપણા ઇનપુટ આઉટપુટ ફોર્મેટેડ ફંક્શન્સ છે. એ જ રીતે ફોર્મેટેડ અનફોર્મેટેડ ફંક્શન્સ પણ અવેલેબલ છે. For character we have got getch, and getchr. For output we have got putch and putchr. We have got this input output functions for character only. We don't have for integer and float. Integer and float data type માટે કોઈ unformatted functions નથી. We are supposed to compulsory use scanf and printf function only. getch, getchr બધાની અંદર થોડો ફરક છે. getch is used to print a single character, is used to accept a single character. getch છે is used to accept a single character. Same way putch is used to accept print a single character. આ accept કરે, આ print કરે, એક કેરેક્ટર પ્રિન્ટ કરશે.
get char ને put char પણ બંને સરખા છે. these two are macros. આ બે ફંક્શન્સ છે, આ બે મેક્રો છે. જેમ કમ્પાઇલર પ્રી પ્રોસેસર સ્ટેટમેન્ટ્સ અથવા સિમ્બોલિક કોન્સ્ટન્ટ્સ ફાસ્ટ હોય એ જ રીતે મેક્રો ફંક્શન કરતાં ફાસ્ટ ચાલે. ફરક get char અને put char અને get che અને put ch વચ્ચે એટલો જ છે કે this will work faster because it will replace instructions which are written in get chr in place wherever it is called. એટલા માટે ફાસ્ટ કામ કરશે. get ch ની સિન્ટેક્સ જોઈએ તો integer get ch void reads a single character from keyboard without echoing on screen. સ્ક્રીન ઉપર દેખાશે નહીં, એક કેરેક્ટર એક્સેપ્ટ કરશે પણ દેખાશે નહીં. જ્યારે get che નો કેરેક્ટર સ્ક્રીન ઉપર દેખાશે. એટલે જ્યારે હું આવું કંઈક કરતો હોઉં get ch. હવે આને સપોઝ રન કરીએ આપણે. get ch doesn't have function declaration. For this we are supposed to include so the welcome to world of programming ને hello world બે જોડે આવી ગયા. get ch માટે વેઇટ થયું નહીં. if I take this on back new line, મેં શું કર્યું, get ch એક્સેપ્ટ કરીને મેં ch માં સ્ટોર કર્યું. ફરી રન કરીએ આપણે તો એક કેરેક્ટર બાય ડિફોલ્ટ એ લઈ લે છે. એક કેરેક્ટર એ બાય ડિફોલ્ટ એક્સેપ્ટ કરીને બતાવી દે છે. ક્લિયરિંગ સ્ક્રીન. You guys need the character which is accepted by it. અહીંયા એ એક કેરેક્ટર એક્સ્ટ્રા બતાવે છે આપણને. જોયું તમે? implicit declaration of function get ch.
if I run this program, get ch should have prototype, and get ch function is available in conio.h. What is conio? Console input output. Console input output. This is standard input output. This is console input output. Here it will accept one value for me. Welcome to C programming. પછી એ જ્યાં સુધી હું કોઈ એન્ટર નહીં કરું વેલ્યુ ત્યાં સુધી એ આગળ નહીં જાય અને ફરી printf આપશે. Can you see welcome again after pause? તો એક pause જેવી ઇફેક્ટ તમને આપશે. And the character which I have entered is not displayed on screen. મેં કોઈ જે કેરેક્ટર એન્ટર કર્યો એ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થતો નથી. અહીંયા હું જે ડિસ્પ્લે કરીશ અથવા એન્ટર કરીશ એ સ્ક્રીન ઉપર દેખાય છે. Can you see? 1 2 3 4 5 સ્ક્રીન પર આવ્યું પણ get ch મેં જે એન્ટર કર્યું તે દેખાયું નહીં because it doesn't display it on screen. હું get ch નો યુઝ કરું તો it will display it on screen. હું અહીંયા સપોઝ y એન્ટર કરું છું તો એ શું કરશે? y ડિસ્પ્લે કરશે. Can you see પ્રોગ્રામિંગ પછી y દેખાય છે. Welcome to C programming. After welcome to C programming I can see y because it is get che function, and get che function will echo the value entered or character entered by user on screen. In case of get ch it is not displayed on screen. Then comes get char. Get char is a macro and it is used in same way as we are using get ch and get ch function. જે આપણે યુઝ કરીએ છીએ એ જ રીતે get chr પણ યુઝ થાય છે, but it is faster compared to get ch function. એ કેવું છે? ફાસ્ટ છે get ch function કરતા. Last is get cs. Get s function we will see it afterwards. What is there in get s function when we will see strings. એટલે હમણાં આમાં પડતા નથી. In case of output functions, put ch will allow us to print one character on screen, and same way put chr is a macro which will allow us to print a character on screen. We can also print integers or pass integer value to put chr function or put ch function, and it will print a macro equivalent character for it. Integer value હશે તો પણ એની જગ્યા પર શું ડિસ્પ્લે થશે? એનો equivalent character ડિસ્પ્લે થશે. If it is ASCII value, if it is greater than 255 it will display something else. એની અંદર આપણે મેક્સિમમ કેટલા મોટી વેલ્યુ પાસ કરી શકીએ છીએ? 1 બાઇટની વેલ્યુ પાસ કરી શકીએ છીએ. એનાથી મોટી વેલ્યુ જાય નહીં. Same as put get as, we have got put as function which allows us to print screen on monitor. અને હમણાં આપણે put as નહીં જોઈએ, જ્યારે જરૂર પડશે ત્યારે put as નો યુઝ કરશું આપણે. We move on to statements. અહીંયા functions ની અંદર કોઈ ઇશ્યુ છે? functions માં કોઈ પ્રોબ્લેમ છે? સર get ch સમજાવજો ને એકવાર. get ch થી હું પાસવર્ડ આપણે એન્ટર કરતો હોય તો સામેવાળો જોઈ જાય ને. scanf ફંક્શન નો યુઝ કરીને પાસવર્ડ એન્ટર કરીએ તો સામેવાળો જોઈ જાય. યસ. તો એની જગ્યા પર તમે get ch નો યુઝ કરો તો સ્ક્રીન ઉપર એક પણ કેરેક્ટર દેખાશે નહીં અને તમારું ઇનપુટ એક્સેપ્ટ થશે. એટલે સર scanf ની જગ્યાએ આપણે get ch લખીએ તો ચાલી જાય? get ch ફક્ત એક કેરેક્ટર એક્સેપ્ટ કરશે. scanf તમારી સ્ટ્રિંગ એક્સેપ્ટ કરી શકે છે, નંબર એક્સેપ્ટ કરી શકે છે, ફ્લોટ એક્સેપ્ટ કરી શકે છે. get ch ફક્ત કેરેક્ટર જ એક્સેપ્ટ કરી શકે છે, એક જ, એક કરતા વધારે નહીં. સમજાઈ ગયું આ? યસ સર. ઓકે, હવે સમજાવો આગળ બીજું વધારે કે એક્ઝામ્પલ ખબર પડી ગઈ? સપન? હા પડી ગઈ સર. Okay. Now we move on to statements. Compound statement. Any statement can be replaced with a compound statement. Compound statement have a form, curly braces, and optional statement list. This statement can be any single statement or simple statement. તમારું આ સ્ટેટમેન્ટ કોઈ પણ હોઈ શકે છે. બે curly bracket ની વચ્ચે તમે કંઈ ન લખો તો પણ ચાલે, ના એરર નહીં આપે તમને.
સી તમને ક્યારેય આપશે એરર નહીં આપે. બટ યુ યુઝ ધીસ ટુ કમ્બાઇન મલ્ટિપલ simple statements or single statements as a single group of statements, and it will be executed in one go only. આખું એક્ઝિક્યુટ થશે. The statement list are the actions to be performed. આની અંદર તમે જે લખશો એ બધા અલગ અલગ કમાન્ડ્સ અથવા સ્ટેટમેન્ટ્સ લખશો. બ્રેકેટ્સ ડિફાઇન their own scope. આ શું બતાવે છે? તમારી લિમિટ બતાવે છે. આની અંદર ડિક્લેર કરેલું વેરિયેબલ આમાં જ એક્સેસ થાય, આની બહાર એક્સેસ થાય નહીં. In simple words, when there are more than one statement, compound statement is used. જ્યારે એક કરતાં વધારે સ્ટેટમેન્ટ હોય ત્યારે આપણે કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટની જરૂર પડે. Assignment statement. The assignment statement has the following form: variable equal to expression. Its purpose is saving the result of expression to the right of the assignment operator to the variable on the left. Here are some rules. Its purpose is saving the result of the expression to the right of the assignment operator to the variable on the left. Assignment statement માં શું હોય? હંમેશા રાઈટ સાઈડ એક્સપ્રેશન હોય અને લેફ્ટ સાઈડ એસાઇનમેન્ટ ઓપરેટરની લેફ્ટ સાઈડ હંમેશા વેરિયેબલ જ હોવો જોઈએ અથવા કન્ટેનર હોવું જોઈએ જેની અંદર આ એક્સપ્રેશનની વેલ્યુ સ્ટોર થાય. જો આ વસ્તુ સ્ટોર કરી શકે એવી નહીં હોય, અહીંયા તમે કોઈ કોન્સ્ટન્ટ લખી નાખ્યો તો એ શું કહેશે? એલ વેલ્યુ રિક્વાયર્ડ એવી એરર આપશે. જેમ કે હું આવું લખી દઉં, સી ઇક્વલ ટુ આપણે આવું લખીશ, પણ એની જગ્યા પર હું સપોઝ અહીંયા લખી દઉં ફાઈ ઇક્વલ ટુ પ્રિન્ટ એફ, તો મને એરર આપશે અને શું કહેશે? એલ વેલ્યુ રિક્વાયર્ડ. સેમ એરર આપણને અહીંયા પણ જોવા મળશે. L value required as left operator operand is of assignment. અહીંયા શું જોઈશે? વેરિયેબલ જોઈશે કમ્પલસરી. જો વેરિયેબલ ના હોય તો ચાલે નહીં. અને વચ્ચે શું છે? અસાઇનમેન્ટ ઓપરેટર છે. અહીંયા અસાઇનમેન્ટ ઓપરેટર છે ને આપણો. So left side is always variable and right side is an expression. An expression can be a constant value or it can be a variable also, simple variable, or it can be a valid expression of multiple operands combined with operator. If the type of expression is identical to that of the variable, the result is saved in the variable. Otherwise, result is converted into the type of the variable and saved there. Here we are talking about type. If this side is a integer variable and this side it is a float variable, then automatically નાનું છે તો મોટા ડબ્બામાં સમાઈ જશે ને. આને 4 બાઇટ છે અને આના 2 બાઇટ છે, તો 2 બાઇટ 4 બાઇટમાં સમાઈ જાય. પણ જ્યારે ઇન્ટીજર વેરિયેબલ અને ફ્લોટ વેલ્યુ સ્ટોર કરતા હોય તો થાય, ત્યારે ન થાય. ત્યારે કાં તો વેલ્યુ તમારી ટ્રંકેટ થઈ જાય અથવા તમને એરર આપે કે ભાઈ મોટો ડબ્બો નાના ડબ્બામાં નહીં જાય. So when we are talking about types, at that time if left hand side variable is of bigger data type or has got bigger capacity, then automatically we can store this expression value in variable, but vice versa is not true. If the type of expression is identical to that of the variable, result is saved in the variable. બંને સાઈડ integer હશે તો ચાલશે. Otherwise the result is converted to the type of the variable and saved there. આમનું આમ કન્વર્ટ થતું હશે તો પ્રોબ્લેમ થશે. અલગ ડેટા ટાઈપ હશે તો. If the type of the variable is integer while the type of the result is real, the fractional part including the decimal point is removed, making it an integer result. real decimal હશે તો શું થશે? નીકળી જશે, રિમૂવ થઈ જશે. ઇન્ટીજરમાં સ્ટોર કરો જતો હશે. અને if the type of variable is real while type of the result is integer, then a decimal point is appended to the integer, making it a real number. Once variable receives a new value, the original one disappears and is one more available and is no more available. એકવાર વેરિયેબલની અંદર આપણે 5 સ્ટોર કર્યું, બીજી વાર મેં એની અંદર 10 સ્ટોર કર્યું, તો હવે મને કઈ વેલ્યુ મળશે? 5 મળશે મને.
a equal to 5 લખ્યા, પછી અહીંયા યુઝરે a ની વેલ્યુ એન્ટર કરી, મેં અહીંયા a equal to 20 લખ્યા, તો હવે 20 કઈ વેલ્યુ મળશે મને? અહીંયા કઈ વેલ્યુ પ્રિન્ટ થશે આ જગ્યા ઉપર? મેં સવાલ તમને લોકોને કર્યો. મારો અવાજ સંભળાય છે? Yes, sir. હા, તો શું આન્સર આવશે? શું આન્સર આવશે? 5. રોંગ. પહેલા શું હતું? 5 હતો ને, પછી અહીંયા યુઝર જે એન્ટર કરશે એ આવી જશે એની વેલ્યુ, પાછું અહીંયા એને ચેન્જ કરી નાખું છું a equal to 20. પછી મેં શું કર્યું? a equal to 20 એટલે જે લેટેસ્ટ વેલ્યુ વેરિયેબલમાં સ્ટોર્ડ હશે એ મળશે. ગઈકાલ આપણે ગ્લાસની અંદર શરબત પીધો ને આજે એ જ ગ્લાસમાં છાશ પીધી, અથવા આ જ ગ્લાસમાં છાશ મૂકીને પીધી, ગઈકાલનો શરબત મને મળશે આજે? ના. હા, તો પહેલા આ ગઈકાલ છે અને આ આજ છે, તો અહીંયા શું આવશે? 20 આવશે ને? ઓકે. સો વન્સ વેરિયેબલ રિસીવ્સ અ ન્યૂ વેલ્યુ, જ્યારે વેરિયેબલની અંદર નવી વેલ્યુ આવે ત્યારે ઓરિજિનલ વન જે પહેલાની હતી એ નીકળી જશે, ભૂસાઈ જશે, એન્ડ ઇઝ નો મોર અવેલેબલ, અને પછી મળશે નહીં. આવી ગયો ખ્યાલ આ લાઈનનો? We move on further to control statements. This were compound statement. Sir, હા, આપણે integer a is equal to 5 લખશું ને હવે ત્યાં જ integer a is equal to 5 and 20 બંને લખીએ તો integer a is equal to 5 લખ્યું અને ત્યાં જ બાજુમાં જ 20 બી લખીએ તો અહીંયા બાજુમાં જ કોમા કરીને 20 લખ્યું એમ ચાલે? આ તો વેરિયેબલ ડિક્લેરેશન નો પાર્ટ છે, અહીંયાથી ભૂલી જા, પણ અહીંયા એવું લખી દઈએ બસ, a equal to 5 લખીએ. તો હવે અહીંયા કોમા 20 લખું, અહીંયા 20 લખું, એવું કરવું છે? આવું 520 થઈ જાય તો બાજુમાં લખીએ તો, અને સ્પેસ લખીને લખીએ તો એનો કોઈ મતલબ જ નહીં. This is not valid number. બરાબર ને? પાછળનો ભાગ રાઈટ હેન્ડ સાઈડ વેલિડ વેલ્યુ થઈ કહેવાય, એક્સપ્રેશન કહેવાય. સમજાય જે કહું છું એ? yes sir Okay. So we move on to control statements. We have got two types of control statements: conditional statements and unconditional statements. Conditional statements can be if, simple if statement, if else statement, nested if statement, and if else if statement. And fifth one is switch case. Whereas unconditional statements, these are conditional. Conditional looping statements also for, while and do while. And unconditional ખાલી ત્રણ છે: go to, continue and break. Go to, continue and break. યાદ રહેશે ને આ ત્રણ અનકન્ડિશનલ, અને આ કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સ: સિમ્પલ if else, nested if else if અને સ્વિચ કેસ. આ બધા અલગ અલગ ફોર્મ્સ ખાલી સમજવાના છે, આમાં કંઈ વધારે બીજું કંઈ છે નહીં. ઇફ આઈ ગો ટુ માય ફર્સ્ટ પ્રોગ્રામ, મારે પહેલો પ્રોગ્રામ શેનો લખવો છે? 2 નંબરમાંથી મોટો નંબર કયો એવું આપણે ચેક કરવો છે. તો આપણે શું લખશું? પહેલાં પહેલું તો void main, then અહીંયા લખીએ ઇન્ટીજર a, b, પછી અહીંયા એક વેલ્યુ એક્સેપ્ટ કરશું, printf દેખાય છે ને બધાને? \n enter two values scanf %d, again %d and %a comma %b. Correct? Now what I will do, I want to check whether a is greater or b is greater. તો હું શું કરીશ? if condition નો આપણે યુઝ કરીએ છીએ. if a greater than b, now this will result to true or false, or greater than 0 or
નોન ઝીરો, ઝીરો ઓર નોન ઝીરો, ઝીરો ઓર નોન ઝીરો વેલ્યુ આવશે. તો ઝીરો હોય તો ફોલ્સ થાય, નોન ઝીરો આવે તો કેવી થઈ જાય, ટ્રુ થાય. અને ટ્રુ હોય ને જો કન્ડિશન તમારી, તો એની વેલ્યુ હંમેશા 1 જ હોય, એટલું યાદ રાખજો. તો a ગ્રેટર દેન b હોય તો મારે શું કરવું છે, મેસેજ આપવો છે ભાઈ a ઇઝ ગ્રેટર દેન b. printf \n a is greater than b. correct. now if I execute this part, આટલો પાર્ટ એક્ઝિક્યુટ કરું તો મને શું કહેશે, જો સપોઝ a ની વેલ્યુ આપું 10 અને b ની વેલ્યુ આપું 5 તો મને રિઝલ્ટ શું મળશે, મને મેસેજ મળશે સ્ક્રીન પર a is greater than b મળશે, હા કે ના? યસ સર. પણ સપોઝ હું અહીંયા 15 કરી દઉં છું, સપોઝ અહીંયા હું 15 કરી દઉં છું તો હવે મને મળશે રિઝલ્ટ? હવે રિઝલ્ટ નહીં આવે કારણ કે આ કન્ડિશન ખોટી પડશે. કન્ડિશન ખોટી હોય તો if પછીનું સ્ટેટમેન્ટ રન થશે નહીં. if I want that if condition is true then it should print some result, and if condition is false then also it should print some result. then I should include else part. આ સિમ્પલ if સ્ટેટમેન્ટ હતું અને if else આવ્યા. જો કન્ડિશન ખોટી પડે તો પણ મારે કોઈ રિઝલ્ટ જોઈએ છે તો else part ને ઇન્ક્લુડ કરો અને પ્રોગ્રામમાં એડ કરો else part ને અને લખો printf \n b is greater than a. ફરી કર્લી બ્રેકેટ આપી દો. હવે સપોઝ a equal to 10 છે અને b equal to 15 છે તો મારું રિઝલ્ટ મને જોવા મળશે? યસ સર. ઓકે, યસ સર. શું આવશે રિઝલ્ટ? b is greater than a. if else માં ખબર પડી ગઈ બધાને? યસ સર. કોઈ એવું છે જેને ખબર ના પડતી હોય? સર આમાં ઇક્વલ ટુ આપણે યુઝ કરાય શેમાં? a greater than if માં? હા થાય ને, કેમ નહીં? ઇક્વલ ટુ સિમ્પલ ઇક્વલ ટુ આવું ના થાય. if a equal to b ના થાય. this is not possible because this is assignment operator. મારે કમ્પેર કરવું હોય તો ડબલ ઇક્વલ ટુ કરવા પડે. મારે કમ્પેર કરવા હોય તો ડબલ ઇક્વલ ટુ મૂકવા પડે. બરાબર? ચલો, સરસ ક્વેશ્ચન છે. હવે મારે સર પહેલા ચેક કરવું છે કે ભાઈ a ઇક્વલ ટુ b છે કે નહીં. જો ન હોય તો પછી ચેક કરું કે a ગ્રેટર દેન b છે કે નહીં, અને જો એ પણ ન હોય તો b is greater than a છે કે નહીં એવું ચેક કરું છું. બરાબર? તો મારી પહેલી કન્ડિશન શું આવશે? if a is equal to b or not. જો આ કન્ડિશન સાચી પડે તો શું થાય? printf \n a and b both are equal. else આના else માં આવ્યું. now I want another statement. તો else માં તો ઘણું બધું બીજું હશે ને પાછું, હા કે ના? Yes, sir. હા, તો else ની અંદર પાછું મારે શું કમ્પેર કરવું છે? if a greater than b, printf \n is greater than b, else printf \n b is greater than a. સમજાય છે? what I am using compound statement કારણ કે એની અંદર ગ્રુપ ઓફ સ્ટેટમેન્ટ્સ છે. અહીંયા તમને સમજવા માટે મેં કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ મૂક્યું છે, બાકી જરૂર નથી. હું આને કાઢી નાખું
તો પણ ચાલશે. અને શું કહીએ? ઇફ એલ્સ ઇફ કહીએ. ઇફ એલ્સ ઇફ. આ સાચું છે તો આટલું કરીને બહાર નીકળી જાઓ. આ ખોટું છે તો નીચે જાઓ. નીચે શું છે? ફરી પાછું ઇફ છે તો ફરી પાછું આ ઇફને ચેક કર્યું. આ સાચું છે? હા, તો આ કરીને બહાર નીકળી જાઓ. જો ન હોય તો ફરી પાછા નીચે જાઓ અને નીચે જે હોય એ કરો. આને શું કહેવાય? ઇફ એલ્સ ઇફ. કોઈ ડાઉટ છે આમાં? નો સર. સર આમાં વેલ્યુઝ ને આલ્ફાબેટ્સ માં કન્વર્ટ કરાય ને? વેલ્યુઝને આલ્ફાબેટ્સમાં કન્વર્ટ એટલે કન્વર્ટ એટલે વન હોય લેટર માં તો આપણે જો આલ્ફાબેટમાં 1 આવી જાય એવું કરાય ને આનાથી ઇક્વલ ટુ 1. ખબર ના પડી. આપણે 1 નંબરમાં લખેલા હોય તો આલ્ફાબેટમાં ઓ એની લખેલું આવે એવું પણ કરાય ને આનાથી, એવું કહું છું. તું જે કહેશે એ કરાય તો ખરું જ બધું. અને આલ્ફાબેટ ના કહેવાય, એને વર્ડ્સમાં કહીએ. નંબર્સ ટુ વર્ડ્સ કહીએ. રાઇટ ફિગર ઇન વર્ડ્સ. રાઇટ ફિગર અને રાઇટ ફિગર ઇન વર્ડ્સ બે વસ્તુ આવે જો તે ફોર્મ ભર્યા હોય ને તો. ફોર્મ ભરેલા કોઈ યાદ તને આવતું હોય તો એની અંદર આ રીતે લખ્યું હોય કે તમે ફિગર શેમાં લખો? બેંકના ખાતાની પાસબુક ભરી હોય, અરે સોરી ડિપોઝિટ કર્યા હોય, ઉપાડ્યા હોય તો એની અંદર આવું હોય ફિગર્સ ઇન વર્ડ્સ એવું લખ્યું હોય. ખબર છે? એટલે આ સપોઝ હું લખું 567 તો લખ્યું હોય 567 એવું જ કહેશે ને તું? સર હે? હા. ઓકે. એટલે એવું થાય ને, બધું જ થાય. એના માટેનો પ્રોગ્રામ લખવો પડે. બરાબર? આવી ગયો ખ્યાલ બધાને? આમાં ખબર પડી ગઈ બધાને? ઓકે, નાઉ વી મૂવ ઓન ટુ નેસ્ટેડ. આપણે કેટલા ફોર્મ્સ જોયા ઇફના? સિમ્પલ ઇફ જોયું, ઇફ એલ્સ જોયું અને ઇફ એલ્સ ઇફ જોયું. નાઉ વિલ સી નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ. નેસ્ટેડ ઇફ જોઈએ આપણે. Up till now we were accepting only 2 values. Now we'll accept 3 values. આ પ્રોગ્રામ હું તમને ખાલી અડધો બતાવીશ, અડધો બાકી રાખીશ. એન્ટર 2 ની જગ્યા પર 3 values, %d and then one more %d, %a, %b, %c. Now what I want to do is I want to compare two values. If a greater than b, હું આવું તો લખી નથી શકતો. This is wrong. બરાબર? એટલે મારે બે જ વેલ્યુ કમ્પેર થશે. If a greater than b, what should I do? I will say printf b is greater, printf a is greater, but that is wrong. જ્યાં સુધી હું c સાથે કમ્પેર ન કરું ત્યાં સુધી હું કહી ના શકું કે ભાઈ એ સૌથી મોટો છે. બરાબર ને? કારણ કે c ની વેલ્યુ કદાચ આ 5 છે અને c ની વેલ્યુ 15 છે. તો એવા કેસની અંદર હું a greater than b ચેક કરું ને ભાઈ કહી દઉં ભાઈ a is greatest, તો એ ખોટું છે. I need to check it with c also. તો હું શું કરું છું? એક ઇફની અંદર આ કર્લી બ્રેકેટની પણ જરૂર નથી. અહીંયા મારે બીજી વખત ચેક કરવું પડે if a is greater than c. એ b કરતાં મોટો હોય તો અંદર આવે, ન હોય તો એલ્સમાં જાય. સમજાય છે આ બધાને? if a greater than b હોય તો એ આ પોર્શન રન કરશે, જો ના હોય તો એલ્સ વાળો પોર્શન રન કરશે. કોઈ ડાઉટ છે આમાં? નો સર. ખબર પડી ગઈ બધાને? એકવાર રિપીટ કરો. ઓકે. મારે કેટલી વેલ્યુઝ કમ્પેર કરવાની છે? 3 વેલ્યુઝ છે. બરાબર? તો અહીંયા હું લખું છું if a greater than b. તો આ કેસની અંદર a b થી મોટો છે તો હું એવું કહી શકીશ કે a is greatest એવું કહી શકાશે?
કેન No, sir. આઈ સે એ ઇઝ ગ્રેટેસ્ટ? નહીં, કારણ કે મારે એને સી સાથે પણ કમ્પેર કરવો પડશે. તો મારે આ કન્ડિશન સાચી પડે તો એને સી સાથે કમ્પેર કરવાનું, આ કન્ડિશન ખોટી પડે તો એનો મતલબ શું? આના એલ્સમાં શું આવશે? બી એ કરતા મોટો છે એવું જ આવે ને. આ કન્ડિશન, if this condition is wrong, what does it mean? B is greater than A. Am I right or wrong? Yes, sir. સિક્કાની હંમેશા બે બાજુ હોય. It has got two sides. બરાબર ને? આ અહીંયા કન્ડિશન સાચી હોય તો પણ આપણને મતલબ ખબર પડી જાય, કન્ડિશન ખોટી હોય તો શું થશે એ પણ આપણે ડિફાઇન કરવાનું છે. તો અહીંયા મેં ચેક કર્યું if A greater than B, તો આ સાઈડ અહીંયા આવશે. જો આ કન્ડિશન ખોટી પડશે એનો મતલબ બી મોટો છે, તો બી મોટો છે તો મારે શું કરવાનું છે? એના માટે હું નીચે જઈશ. સમજાય છે બધાને? હા કે ના? Yes, sir. Sir. ઓકે, તો કન્ડિશન સાચી પડી તો હવે મારે શું કરવાનું છે? ઇફ એ બી થી મોટો છે તો હવે મારે કમ્પેર શું કરવાનું છે? એ ગ્રેટર ધેન સી છે કે નહીં? જો હોય તો હું શું કહીશ? printf \n is greatest, else printf કોણ આવશે? \n કોણ મોટું થશે? એ બી કરતા, યસ ફાઇન, એ બી કરતા મોટો છે પણ એ સી કરતા નાનો છે. તો અહીંયા આના એલ્સમાં, આ ઇફ ના એલ્સમાં કોણ આવશે? સી ઇઝ, જેટલા ઇફ હોય એટલા જ એલ્સ હોય. તો આ ઇફ નું એલ્સ અહીંયા છે, હું એક્ઝેક્ટ એની નીચે જ લખીશ. અને અહીંયા શું થશે? તો બી મોટો છે ને, અહીંયા એ ગ્રેટર ધેન બી થયો ને કે ના થયો? સપોઝ બી 25 છે તો શું કરવાનું? આ કન્ડિશન ખોટી પડે? હા કે ના? આ કન્ડિશન ખોટી પડશે તો એલ્સ માં આવશે. તો હવે શું કરવું પડશે? હું એમ કહી શકીશ પેલા 10 હતું, આ 25 છે અને આ 115 છે. તો હવે હું કહી શકું છું તો બી ઇઝ ગ્રેટેસ્ટ એવું કહી શકાય અહીંયા એલ્સ માં? ના. ના કહી શકાય. અહીંયા મારે એલ્સ માં ફરી પાછું શું કરવું પડશે? ફરી ઇફ કન્ડિશન મૂકવી પડશે. બી ગ્રેટર ધેન સી છે કે નહીં ચેક કરવું પડશે. બી ગ્રેટર ધેન સી મને મળે તો મારે શું કહેવાનું? printf \n b is greatest, else printf \n c is greatest. અને પછી અહીંયા હું મારો પ્રોગ્રામ એન્ડ કરીશ. મારો હંમેશા કર્લી બ્રેકેટ્સ હું લખું ને તેને પ્રોપરલી એલાઇન જ કરવાના, જેથી મારે લખવામાં ભૂલ ન પડે. ઇફ આઈ એમ ટાઈપિંગ ધેન ઓલ્સો ઇટ શુડ બી લાઈક ધીસ. જો હું પ્રોગ્રામ ટાઈપ કરું છું તો પણ મારે આ જ રીતે ઇફ એલ્સ મૂકવાના, કર્લી બ્રેકેટ મૂકવાના, તો મને ખબર પડે કે કોઈ કર્લી બ્રેકેટ રહી નથી જતો ને. પછી હું ઢગલાબંધ બંધ કરી દઉં તો ના ચાલે. આ સપોઝ લખવાનું રહી ગયો હોય અને હું બીજો કર્લી બ્રેકેટ અહીંયા મૂકી દઉં તો ઇટ વિલ ગીવ મી એન એરર. સમજાય છે બધાને? તો આવું ના ચાલે. યુ શુડ કમ્પલસરી રાઇટ brackets or you should compulsory align your brackets properly. તમે તમારા brackets properly align કરશો તો જ તમારું પ્રોગ્રામ વ્યવસ્થિત ચાલશે. અને if else પણ proper align કરવાનો. અંદર indentation આપી કહેવાય, આમથી આમ ખસેડી દેવાનું. if ની અંદર આ બીજું if છે, તો this is known as nested if. એક if માં બીજું if. જેમ એક કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ ની અંદર આપણે જોયું હતું કે ભાઈ બીજું કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ આવે અને આપણે શું કહીએ? નેસ્ટેડ કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ. એ જ રીતે એક ઇફ ની અંદર બીજો ઇફ આવે અને આપણે શું કહીએ? નેસ્ટેડ ઇફ કહીએ. સમજાઈ ગયું બધાને? Yes, sir. Okay, we stop here.